ऐसा सरपंच बना दोस्तों। और 2-3 पैक मार के भाई उतरे मत जाना, बाकी देखो मेरे को भाई तुम थोड़ा सा 100-200 का नाश्ता खिला देते हैं और थोड़ा सा 500 का दारू पिला देते हैं तुमको यार। तुम क्या यार बाटली में कर जाते हो। और थोड़े लोग मिलके यार थोड़ा कुछ बोलो सरपंच को और कुछ गांव में विकास करो यार, तो अच्छा रहेगा, ताकि हमारा गांव का कुछ अच्छा बने यार और अच्छा कुछ हो जाए और सरपंच भी दूसरी बार वो ही आए। अच्छा हेलो गाइस, वेलकम टू माय ब्लॉग, इसका न्यू ब्लॉग। दोस्तों नमस्ते दोस्तों, और हमारे ब्लॉग में बने रहे। और आज हम आपको अच्छा कुछ बताएंगे और आप सुनना सही लगे तो लाइक से सब्सक्राइब कमेंट करना दोस्तों। चलो हमारे ब्लॉग में बने। दोस्तों हम आपको बताने ये जा रहे हैं कि आजकल लोग सरपंच लोग हैं वो क्या करते हैं, सरपंच बन जाते हैं लेकिन दोस्तों क्या है काम नहीं करते। जैसे कि कुछ हमारे गांव में भी है, सड़क आती है वो रास्ता अच्छे से बनाया नहीं है, और ऐसे ही गाँवड़ा में कुछ नहीं है दोस्तों, तो उससे बनाना चाहिए। जैसे सड़क पानी कर योजना का सही और पास उपयोग करना चाहिए, और कोई घटना या गलत खर्च नहीं होना चाहिए दोस्तों। तो ये हमारे यहाँ दोस्तों करते हैं लोग, क्या करें इससे दोस्तों अच्छे से सरपंच करे तो यार अच्छा है कि लोग भी सपोर्ट करेंगे। लेकिन यहाँ तो दोस्तों पैसा ही खा लेते हैं यार लोग का, और दोस्तों सपोर्ट नहीं करते, इतना ज़्यादा अच्छा नहीं काम करते भी नहीं। और दोस्तों ईमानदार क्या बोलेंगे इसको, वो ईमानदार नहीं यार दोस्तों, करना चाहिए यार। और तो धर्म जाति और ऐसा कुछ मानना नहीं चाहिए, और सबको अच्छे भेदभाव नहीं करना चाहिए दोस्तों। व्यक्ति को हर बार किसी को भी कोई भी हो दोस्तों, सबको हर हक मिलना चाहिए दोस्तों। और गांव के विकास को लिए भी निर्णय लिया जाए वो निश्चित और गांव के हित में होने चाहिए। गाँव में निर्णय हारा लेवा दोस्तों कि गाँवનું સારું વસ્તુ થાય કાંઈ, અને આજકાલ અમારા ગામડામાં તો કાંઈ નથી દોસ્તો। તમને હું બતાવીશ, તમે જોજો। કાંઈ એટલે કાંઈ નહીં ભાઈ દોસ્તો, રસ્તોય કાંઈ નહીં, એમ્બ્યુલન્સ આવે તોય ભાઈ એ કેવી રીતે આવે એવું છે। અને મરવાવાળું વ્યક્તિ હોય, વધારે ડાહો માણસ હોય, ઉંમરમાં વધારે હોય, કંઈક 70-80-90 વર્ષ જીવી ગયા હોય, એ પછી દવાખાને જવું હોય, એમને કાંઈક ઇમરજન્સી કંઈક વસ્તુ હોય તો પછી દોસ્તો એમને પણ મુશ્કેલી પડે, એમ્બ્યુલન્સ ન જઈ શકે એવું છે દોસ્તો। પછી શું કરવાનું દોસ્તો, જરાક રસ્તા એટલા બનાવવાનું એ, અને આ વીજળી લાઇટ એટલે લાઇટનું કેવું, લાઇટ લગાવીએ ને દોસ્તો તો કેવું આપણે રસ્તામાં જતા આવે ખરાબ રસ્તો હોય અને આપણે લાઇટ ન લગાવેલી હોય તો પછી આપણને કાંઈ પણ જનાવર આવીને કાઢી શકે, કાંઈક પણ કરી શકે દોસ્તો। એટલે આપણે રસ્તામાં લાઇટ પણ લગાવવી જરૂર છે દોસ્તો। તો તમે વોટિંગ કરો ને દોસ્તો, ત્યારે તમારે આ ગામને જૂથ મળીને તમારે વાત કરી સરપંચને વાત કરવાની દોસ્તો, તો તમે આપણા ગામમાં વિકાસ થાય। નહીંતર આપણે વાત ન કરી અને આપણે ડાયરેક્ટ ભાઈ નાસ્તો આપી દે, પેલા 10-200 રૂપિયાના પડીકા ખવડાવી દે દોસ્તો, અને જે દારૂ પીતા હોય એમને દારૂ પીવાડી દે ભાઈ, એ 50 રૂપિયામાં ઉતરી જાય માણસો। એ ભાઈ આપણા માણસો દેવા છે દોસ્તો, એટલે ભોળા માણસ છે ને, એટલે દોસ્તો એવું આપણે ભોળા માણસને ઠગી ખાય છે। તમે જરાક જાગૃત બનો दोस्तों, ताकि जरा सारू काम था। और गांव में सभा के सभी योजनाओं और खर्च का એટલે દોસ્તો કેવું કે ખર્ચો છે ને દોસ્તો, જે આપણે ખર્ચો થતા હોય ને એ બધા ગામના લોકોને બતાવવાનું, સરપંચ બધાને બતાવે તો સારું। તો કેવું બધું ઈમાનદાર કહેવાય માણસને, બતાવે તો, નથી બતાવતા અને એ અડધા પૈસા ખાઈ જાય છે દોસ્તો, એ તો ભાઈ કાંઈ કામના ન કહેવાય। કરો ભાઈ તમે પણ, જે પૈસા આવતા હોય એ તમે ગામવાળા લોકોને પણ બતાવો, તો એમને પણ ખબર પડે કે આટલા પૈસા આવ્યા અને આવું કામ કર્યું, તો દોસ્તો જરાક કાંઈક આગળ આપણું ગામે વિકાસ થાય। અને તમે સરપંચમાં રહો અને કોઈ બીજો આવી ન શકે, અને તમે કાંઈ કરતા નથી વિકાસ, અને ડાયરેક્ટ તમે ભાઈ પોતાનું જ કરો છો, પોતાના ઘર બાંધો છો, પોતાના ગામમાં કાંઈ કરતા નથી, તો પછી કંઈ કામનું નથી દોસ્તો। તો તમે જરાક કાંઈક સરપંચને કાંઈક દબાણ આપો દોસ્તો। તમે તો દબાણો કાંઈ નથી આપતા। અને આ પેલું કેવું કે આપણને પેલું સરકાર તરફથી આવાસ યોજનાનું આપણને મળે, એ આવાસ યોજનાનો પણ ફૂલ લાભ ઉઠાવો દોસ્તો, જેમને મળતો હોય।
આ સરપંચ લોકોને તમે બહુ કંઈક જરાક મોટા માણસો તો સારું રહે, કારણ કે તમને હું 5 સાચા શબ્દ છે તમને હું બતાવીશ. ફોટોસ છે મારી પાસે, તમને હું મોકલીશ, તમે જોજો, वीडियो में आ जैसे. चलो दोस्तों, लोग को सभी को तो पता ही है आजकल के लोग यार सरपंच लोग पैसा ही खाते हैं. हमारे गांव में कुछ विकास नहीं है, और हमारे गांव में क्या है कि पूरा गांव में लोग हैं वो साथ में नहीं है, झगड़ा बहुत करते हैं दोस्तों, और किसी को भी वोटिंग देते हैं, इसलिए हमारे गांव में सरपंच नहीं आई दोस्तों. और मेरा कहना क्या है दोस्तों, तुम एक साथ मिल के खड़े करो, युवक को सरपंच बनाओ दोस्तों. ये बूढ़े वाले को तो अच्छा नहीं, मजा नहीं है, वो काम नहीं करते अच्छे. कि वो छोकरा हो, छोकरा ने તમે બનાવો સરપંચમાં, તો એ કેવું જરાક સારું કામ કરે દોસ્તો, અને એમને બધી ખબર પડે અને વ્યવસ્થિત કામ કરે. અને દોસ્તો આ મોટાપણવાળા બધા કાંઈ નહીં એલા દોસ્તો, કાંઈ કરતા જ નથી. એટલે કેવું તમને હું કહેવા હું માગું કે તમે એવા વ્યક્તિને ઊભો કરો જે બધા જાણતો હોય, જે બધું સારું કામ કરે એવું લાગતું હોય, એને આખા ગામવાળા થઈને ઊભો કરો, સરપંચ બનાવો દોસ્તો. એટલે આપણા ગામમાં કેવું કોઈ સુવિધા સારી થઈ જાય, અને સુવિધા સારી થાય તો આપણે જ કામ લાગે દોસ્તો, બીજાને કામ નથી લાગતું. તમે એવું કરો કાંક કે આપણને સારું થાય, અને તમે વોટિંગ એવાને આપો જરાક વ્યવસ્થિત. આપણે ભાઈ પેલા 50-100 રૂપિયાનો નાસ્તો ખવડાવીને આપણને ઘોડા બનાવી લે, એ કાંઈ કામનું નથી દોસ્તો. એવું તો આપણે લઈને ખાઈ લઈએ, એવું કંઈ વધારે મોંઘું ન કહેવાય. પણ આ પેલા જે ભાઈ અડધી પોટલી મારીને એમાં ઉતરી જાય, એ માણસ કામનો ન કહેવાય. એમને ઉતારી લેવાનું ભાઈ અડધી બાટલીમાં, આપણે નહીં ઉતરવાનું. તમે ભાઈ બહુ કરો છો. और हमारे एक दोस्तों भट्टी आ गई है काम से, आप देखो इधर कैसे छुप के देख रही है. और दोस्तों ऐसा कुछ करो कि अपना गांव थोड़ा विकास થાય. અને આ ગામડામાં દોસ્તો ખબર છે હમણાં એક વચ્ચે ઘટના, કાલે જ ઘટના 2-3 દિવસમાં ઘટના બની કે રાયસિંગપુરા બાજુ ભાઈ જનાવર ખાઈ ગયું માણસને. દોસ્તો જો તમે રાતે પણ એકલા ફરો, પણ દોસ્તો કેવું જરીક વ્યવસ્થિત કરો પણ દોસ્તો મને આ કાળો આપે છે, દાળ નથી વગાડવાનું, તમારે બેહી રહેવું છે એમ કે. ચલો દોસ્તો, અમે ભાઈ બેઠા નથી, અમે કામ જ કરીએ કાંઈ કામ. दोस्तों केवल तमें जरा सपोर्ट करो दोस्तों, और थोड़ा गाँव वालों को भी बोलो और बड़े लोग को भी कुछ समझाओ, ताकि अच्छा कुछ हो जाए और हमारा गांव भी थोड़ा अच्छा दिखे यार, और किसी को कोई दिक्कत ना हो. इसलिए वीडियो बना रहे हो दोस्तों, किसी को गलत लगा होगा तो कोई दिक्कत नहीं भाई, दिल से सॉरी. और क्या हम ब्लॉग करते हैं दोस्तों. और चलो बाय बाय, आ जाएगा आज ब्लॉग सांझ को. बाय बाय, और लाइक से सब्सक्राइब कमेंट कर दें.